અમદાવાદથી કે જ્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા। મયુર ડાયકેમમાં ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી। વટવામાં મયુર ડાયકેમની ઓફિસ અને ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। મયુર પટેલ અને ભાગીદારોને ત્યાં આઈટીની ટીમોએ તપાસ કરી હતી। સોલા ખાતેના બંને ભાગીદારોના નિવાસસ્થાન સહિત તમામ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે। કુલ 20 સ્થળોએ આઈટી વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। વટવા સ્થિત મયુર ડાયકેમ કંપની અને એમના જે ભાગીદારો છે એમના ભાગીદારોના ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ આજ વહેલી સવારથી ત્રાટકી છે અને તમે અહીંયા જોઈ શકો છો કે વટવાનું જે આ મયુર ડાયકેમ ઇન્ટરમીડિયેટ્સ લિમિટેડ જે કંપની છે એ કંપની ઉપર ઇન્કમટેક્સ વિભાગની ટીમ અને સહિત પોલીસ અધિકારીઓ છે। સાથે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ જે છે એ અહીંયા પહોંચ્યા છે અને આ જે કાર્યવાહી છે એ કાર્યવાહી વહેલી સવારથી ચાલી રહી છે। લગભગ 20 જેટલા સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ અને સાથે પોલીસ કર્મીઓ જે છે એ ઉપસ્થિત છે અને તમામ જે પુરાવાઓ છે પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ પ્રકારના વાંધાજનક જે દસ્તાવેજો છે ડિજિટલ એવિડન્સીસ છે તમામ વસ્તુઓ લોકર્સ બેંક એકાઉન્ટ સહિતની તમામ જે વસ્તુઓ છે એની છટણી એની તપાસ કરવામાં આવશે અને લગભગ જે અધિકારીઓની ટીમો છે એ અલગ અલગ સ્થળો ઉપર મેં કહ્યું એ પ્રમાણે 20 જેટલા સ્થળો ઉપર છે જ્યાં સોલાનું એમનું જે નિવાસસ્થાન છે મયુર ડાયકેમના જે બંને પાર્ટનર્સ છે એમના ત્યાં અને સાથે એમના સાથે સંલગ્ન કેટલાક જે લોકો છે એમને ત્યાં પણ આઈટી વિભાગની જે ટીમ છે એ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।